બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા શક્તિ વુમન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષસ્થાને અને મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના ડીસા શહેરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત શક્તિ વુમન કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મહિલાઓ, સમાજ સેવકો, ઉદ્યોગ સાહસિકો અને યુવા બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનો, આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી અને સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવાનો હતો. વિશેષ અતિથિ તરીકે પહોંચેલા રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃશક્તિ એ સમાજની મૂળ શક્તિ છે અને એક સ્ત્રી સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે. તેમણે ટેકનોલોજીના સદુપયોગથી મહિલાઓ વધુ કાર્યક્ષમ બની શકે તે પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વ કરતા સેવાના મંત્ર સાથે આગળ વધવું જોઈએ અને મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. કાર્યક્રમમાં આરોગ્ય, શિક્ષણ, નેતૃત્વ, વિકાસ અને સામાજિક જવાબદારી જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મુકાયો હતો, જે મહિલાઓ માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો. આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી 3055 જે ઇતિહાસમાં હિસ્ટ્રીમાં વેરી ફર્સ્ટ ટાઈમ એવર વિમેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું, જે 2 દિવસની કોન્ફરન્સ છે. એમાં વિવિધ બહેનોને લગતા વિષયો, આત્મનિર્ભરતાની વાત હોય, શારીરિક સ્વાસ્થ્યની વાત હોય, ઓપોર્ચ્યુનિટીની વાત હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સીની વાત હોય, વ્યક્તિત્વ ઘડતરની વાત હોય અને સેવાકીય માધ્યમથી રોટરી હંમેશા અગ્રેસર રહી હેલ્થકેર સેક્ટરમાં અને ખાસ કરીને સર્વાઇકલ વેક્સિનેશન, થેલેસેમિયાના જાગૃતિ કાર્યક્રમ, પોલિયો નાબૂદીના કાર્યક્રમ હોય, એ કટોકટીની સિચ્યુએશનથી લઈ અને ખાસ બહેનોમાં આ પ્રકારની જાગૃતિ કેળવાય માટે સતત પ્રયત્નશીલ રહી અને કાર્ય કરતું આવ્યું છે. ત્યારે આજરોજ ડીસા ખાતેનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો, જેમાં બહેનોને માર્ગદર્શન આપવા માટે વિવિધ વિભાગોના સ્પેશિયલાઇઝ એક્સપર્ટીઝ બહેનો છે, એમના દ્વારા પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારે મને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી, એના માટે હું રોટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ આ પ્રકારના પ્રકલ્પો સાથે આપ વધારે વિસ્તાર કરી અને બહેનો સુધી પહોંચી અને સશક્તિકરણની નવી પરિભાષા છે એ અંકિત કરી શકશો, એ જ શુભકામના. થેન્ક યુ. તો બનાસકાંઠાના ડીસામાં રોટરી ક્લબ દ્વારા આયોજિત શક્તિ વુમન કોન્ફરન્સમાં મહિલાઓ માટે માર્ગદર્શન અને જાગૃતિના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સમાજમાં સક્રિય ભાગીદારી માટે નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો છે. ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.